અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક નવો ટાર્ગેટ આપી દીધો છે। એને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ધંધે લાગી ગયા છે, કારણ કે અમિતભાઈએ જે ટાર્ગેટ આપ્યો છે એ પૂરો તો કરવો જ પડશે। નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા અને એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક નવો ટાર્ગેટ આપી દીધો છે। એને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ધંધે લાગી ગયા છે, કારણ કે અમિતભાઈએ જે ટાર્ગેટ આપ્યો છે એ પૂરો તો કરવો જ પડશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને એમણે ઘણા બધા પ્રોજેક્ટોના શિલાન્યાસ કર્યા, બીજા બધા કામો કર્યા, મિટિંગો કરી, જે ભાજપને લગતું કામ હતા એ બધા કામ કર્યા। પણ એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેને એએમસી તરીકે ઓળખવામાં આવે છે, એને અમિત શાહે એક નવો ટાર્ગેટ આપી દીધો છે। અમિત શાહે એવું કીધું કે અમદાવાદે હવે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવું જોઈએ। હવે ગયા વર્ષે એટલે 2023ની અંદર જે સ્વચ્છતા સર્વેક્ષણ થયું હતું એમાં સુરત અને ઇન્દોરને સાથે નંબર 1 રેન્ક આપવામાં આવ્યો। એટલે સુરત અને ઇન્દોરે બંનેએ નંબર 1 રેન્ક એક સાથે શેર કર્યો હતો। પહેલાં એક જમાનો એવો હતો કે ઇન્દોર જ સૌથી પહેલા નંબર પર આગળ ચાલતું હતું અને એ પછી સુરતનો નંબર આવતો હતો, પરંતુ આ વખતે સુરતની અંદર સ્વચ્છતા 2023માં સ્વચ્છતા સર્વેક્ષણની અંદર મેદાન મારી દીધું અને ઇન્દોરની સાથે રેન્ક શેર કર્યો। એટલે અમિત શાહે કીધું કે આગામી 2 વર્ષની અંદર અમદાવાદે સ્વચ્છતા રેન્કિંગની અંદર ટોચનું સ્થાન પ્રાપ્ત કરવું જોઈએ। અને પાછું અમિતભાઈએ તો એમ બી કહી દીધું કે ભલે 2 વર્ષનો તમે ટાર્ગેટ રાખજો કે 2 વર્ષમાં તમારે ટોચ પર પહોંચવાનું છે, પણ એનું જે કામ છે એ તમારે અત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ। ભલે 1 વર્ષમાં તમને કદાચ પરિણામ ન દેખાય એવું બની શકે, પરંતુ 2 વર્ષની અંદર રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા સંરક્ષણની અંદર અમદાવાદ અવ્વલ નંબરે આવવું જોઈએ અને એવો લક્ષ્યાંક એએમસીએ રાખવો જોઈએ, આવી અમિત શાહે વાત કરી। હવે સ્વાભાવિક છે કે જ્યારે અમિત શાહ અમદાવાદમાં બોલ્યા એટલે એવું અમને જાણવા મળ્યું કે અમદાવાદના જે અધિકારીઓ છે, એએમસીના અધિકારીઓ, એ હવે ધંધે લાગી ગયા છે, કારણ કે અમિતભાઈએ કીધું છે કે ભાઈ તમારે ટોચમાં પહોંચવાનું છે, એટલે હવે બધા કામે લાગી ગયા છે। અને હવે કદાચ એવું બનશે બી ખરી કે 2 વર્ષની અંદર અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણના પહેલા નંબરે આવી પણ શકે। આ સિવાય અમિત શાહે અમદાવાદી આના માટે એક વિશેષ બેઠકનું પણ આયોજન કર્યું હતું અને અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે પણ બેઠક કરી હતી। અને અમિત શાહે અમદાવાદીઓને પણ વિનંતી કરી છે અને એવો આગ્રહ કર્યો છે કે અમદાવાદને ટોચ પર પહોંચાડવા માટે એએમસીના અધિકારીઓને પ્લીઝ તમે સહયોગ આપજો। હવે આની અંદર આપણને એમ થાય કે ભાઈ ચલો, સુરતે તો મહેનત કરી અને સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ પર આવી ગયું। હવે અમિતભાઈએ વાત કરી અમદાવાદની, કાલે કદાચ વડોદરાનું બી નામ આવે, પછી રાજકોટનું બી નામ આવે, તો બધા શહેરો પછી ટોચના નંબર પર પહોંચવા માટેની એક સ્પર્ધા પણ શરૂ થઈ જાય તો નવાઈ નહીં। જોકે એક રીતે જોવા જઈએ તો આ બહુ સારી વાત છે કે કમસે કમ સ્વચ્છતા સર્વેક્ષણના નામે પણ જો તમારું શહેર સ્વચ્છ થતું હોય તો બહુ જ સારી વાત છે, કારણ કે જો શહેર તમારું સ્વચ્છ હોય તો લોકોનું આરોગ્ય પણ સારું રહેશે અને તમારા શહેરની જે શાન છે, જે તમારા શહેરની ઇમેજ છે એ પણ ઊંચી આવશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।